જે પગલાં થવાના ચમનમાં બધાને ખબર પડી ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની પણ નીચે નજર થઈ ગઈ છે. આજના આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન માનનીય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ, એમની જો વાત કરું તો નલિન પંડિત સાહેબના શબ્દો યાદ આવે, જેમણે સુરતની શાળાઓમાં સંડાસ અને બાથરૂમ જાતે સાફ કર્યા. આપ સૌ જાણતા હશો કે આ વિડીયો સમગ્ર ગુજરાતમાં વાયરલ થયો છે. અને સલામ છે સાહેબ આપને કે આપને બુનિયાદી કેળવણીનું રતન બની ગયા છો અને અમારા માટે પણ આપ પ્રેરણારૂપ બન્યા છો. દિલથી અમે આપીએ સ્વાગત અને દીકરીઓને ચૂંદડી ઓઢાડશે સાહેબ. અહીં અમારા માટે અમૂલ્ય અવસર છે. પ્રવેશ મેળવનાર બાળકોને આવકારે અને કીટ અર્પણ કરશે. તો સૌપ્રથમ આંગણવાડીના બાળકો खिलता है फूल, चलती है जिंदगी तो होती है भूल. इस प्यारे से मौसम में प्यारी सी हवा में लगी जઈને સૌનો દેવો થાને રે, તારી જો હાથ સુની કોઈ ના આવે, એકલો જાને રે, એકલો જાને, એકલો જાને, એકલો જાને રે, તારી જો હાથ સુની કોઈ ના આવે, એકલો જાને રે. શું થઈ ગયું? વ્યક્તિનું શિક્ષણ નથી, પરંતુ એક સમગ્ર સમાજનું સશક્તિકરણ છે. હવે આપણા મુખ્ય મહેમાન શ્રી શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસરિયા સાહેબને હું વિનંતી કરે. એક ભૂલકા ભગવાનનું સ્વરૂપ હોય એવા બાળકો જેમને આનંદ છે. કેટલી શાળાઓ છે આવી જેમના ગુરુજનો તનતોડ મહેનત કરે છે. તમારી શાળાના બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષામાં નંબર 1 પાસ કર્યા છે. એ શિક્ષકોને જોરદાર તાલીઓથી આપણે વધાવીએ. સમજો કે નાના ગામડામાં બાળક ભણશે અને શું કરશે? આ દીકરી હમણાં અહીંયા વાત કરી, ભાઈ દીકરાએ અહીંયા આ ટેલેન્ટ, તમને એવું લાગે છે કે લાખ 2 લાખ રૂપિયા ફી ભરતા ત્યાં જ બાળકો હોશિયારો? એવું નથી. હું પણ એક નાનકડા ગામમાં, અમરેલી જિલ્લો લીલિયા તાલુકાના એક નાનકડા ગામમાં 1 થી 8 આ રીતે જ ભણો છું. એટલે માટે દરેક બાળક હોશિયાર છે. હોય તો એના માટે ફરાળ લાવ્યા એ ભાઈઓ પણ ખાઈ જાય. સાચી વાત? મને કેમ ખબર? ચાલો, ખૂબ સરસ. બધા શિક્ષકોને, અમારી ટીમને ખૂબ ખૂબ અભિનંદન. ગામજનો પણ મોટી સંખ્યા, બધાને શુભેચ્છાઓ. વાલીઓનો પ્રેમ, મહેમાનોની હાજરી, બન્યું સૌનું શ્રમ, નાના બાળકોના ચહેરા ઝળકે, જ્ઞાનનો દીવો પ્રગટે, સમાજનો સાથ, સૌની માયા, શાળા બની સપનાની નવી કાયા. આભાર અમારો હૃદયથી અર્પણ. આવો મળીએ, રચીએ શિક્ષણનું ધન.